વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને આશીષ પામો. આવો પ્રિયજનો, આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં ફરી એકવાર મેં તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છે. અમારા પ્રભુજી, હનોકનું સ્વર્ગારોહણ કેવી રીતે થયું? હનોકે તને પ્રસન્ન કેવી રીતે કર્યો? એ બાબતો સંબંધી જ્યારે અમે શીખીએ, તમારા પવિત્ર આત્માની મદદ રહે. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. પ્રભુજી, જેઓ સાંભળનારા છે બધાનું જીવન, આત્મા, મન, શરીર તારા હાથમાં સમર્પણ કરું છું. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. પવિત્ર દૂતો દ્વારા રક્ષા પૂરી પાડો. ધન્યવાદ પ્રભુ, તમે સાંભળ્યું બદલ આભાર. હાલેલુયા. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. વિષયનું નામ છે હનોકનું સ્વર્ગારોહણ. હનોકનું સ્વર્ગારોહણ કેવી રીતે થયું એ આપણે જાણવું જરૂરી છે, કેમ કે આવનાર સમયની અંદર આપણું પણ સ્વર્ગારોહણ થવાનું છે. પ્રભુ જલ્દી લેવા માટે આવી રહ્યો છે. તો બાઇબલ આપણને શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 6થી કલમ સૌ પ્રથમ આપણે વાંચીએ. હું વાંચું છું તમારા માટે. તો બાઇબલ એમ કહે છે, ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. જો આ કલમને આપણે સમજીએ તો, આપણી ઇન્દ્રિયને કામે લગાડીએ તો, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. સાથે નીચેનો શબ્દ એ છે કે મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. હવે બાપ જ્યાં નિવાસ સ્થાન કરે છે, બાપ જ્યાં રહે છે, ત્યાં જવા માટેનો માર્ગ પ્રભુએ યહૂદીઓને કહ્યું, તેમજ તેના શિષ્ય ફિલિપને પણ કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના, જુઓ અહીં શબ્દ છે, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી, કોઈ જઈ શકતું નથી, કોઈ જઈ શકતું નથી. જ્યાંથી પ્રભુ ઈસુ આવ્યો એ જગ્યા પર નથી હનોક પહોંચ્યો, નથી મૂસા પહોંચ્યો, કે નથી તિસ્બી એલિયા પહોંચ્યો. પણ હનોકનું સ્વર્ગારોહણ કેવી રીતે થયું, જેને આપણે જાણીએ. આપણે એક બાબત જાણવાની જરૂર છે કે માર્ગ એટલે કે સ્વર્ગમાં પહોંચાડતો માર્ગ હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. સત્ય હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જીવન હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તેને પોતે કહી દીધું, માર્ગ, સત્ય, જીવન હું છું. નીચેનો ભાગ તમે વાંચો તો, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકતું નથી. હવે બાઇબલ આપણને શું કહે છે? યોહાન 3 અધ્યાય અને તેની 13મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય તેની 13મી કલમ હું વાંચું છું. આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. હવે આપણે સમજીએ કે જ્યારે પ્રભુ યેસુ ખુદ માનવના રૂપમાં આવ્યા, જેને માણસનો દીકરો કહેવામાં આવ્યો. બીજી એક બાબત, જે માણસ આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે, જેને મળવું, દતાવવું અને પાછા ઉઠવું સંપૂર્ણ કર્યું છે. અને સ્વર્ગમાં તો ચડી ગયા, પણ પવિત્ર આત્માને મોકલ્યા છે, જે આપણને મોટી અને ગૂઢ વાત શીખવાડે છે. હવે આપણે સમજીએ, બાઇબલમાં એમ લખેલું છે કે માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. તો પછી જેટલા કંઈ પ્રભુ પર ભરોસો કરીને મરણ પામે છે એ ક્યાં જાય છે? હનોક જેનું સ્વર્ગારોહણ થયું, તિસ્બી એલિયાનું સ્વર્ગારોહણ થયું, મૂસાના સબ વિશે યુદ્ધ થઈ, મૂસા પણ સ્વર્ગમાં. તો અહીં તો એમ લખેલું છે કે માણસનો દીકરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું.
તો આપણે જોઈ શકીએ છીએ ઈસુ સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યા. હનોક એલિયાને ક્યાં ઉઠાવી લીધા, જેને આપણે જાણીએ. ઉત્પત્તિનું પુસ્તક 5મો અધ્યાય તેની 24મી કલમ. ઉત્પત્તિનું પુસ્તક 5મો અધ્યાય તેની 24મી કલમ હું વાંચું છું. અને હનોક દેવની સંગાતે ચાલ્યો અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. હવે આપણે જોઈ શકીએ છીએ પ્રિયજનો કે હનોક દેવની સંગાતે ચાલ્યો, અને એના ચાલવા વિશે જોવા જાય તો હનોક સ્વર્ગમાં ઉપાડી લેવામાં આવ્યો, તેને મરણ ન જોયું. જેમ પૃથ્વી પર માણસો મરે છે તે પ્રમાણે હનોકે મરણ નહીં જોયું. બીજી એક બાબત, એને મરણ નહીં જોયું, એને સ્વર્ગમાં ઉપાડી લેવામાં આવ્યું. એનું કારણ દેવની સંગાતે ચાલ્યો. દેવની સંગાતે ચાલવાનો મતલબ એ છે કે યહૂદીઓને 613 નિયમ આપેલા હતા, અને મૂસાનું નિયમશાસ્ત્ર જેનું પાલન કરવાનું હતું, ને જો હોઈ શકે હનોકે કદાચ આ પાલન કર્યું હોય. હનોકની અંદર કોઈ પણ પ્રકારનો ડાઘ, કરચલી કે પાપ ના હોય. નિર્દોષ ને નિષ્કલંક બનીને પ્રભુની સાથે સમય ગુજાર્યો હોય, પ્રભુના ચરણોમાં જીવન જીવતું કર્યું હોય. ગલાતી 5:19 પ્રમાણેના કોઈ પણ પ્રકારના પાપ એમના જીવનમાં ના હોઈ શકે. વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, જૂઠું બોલવું, ગાર, ભૂકા, ચીલમ, ગાંજો, તમાકુ, દારૂ, દરેક પ્રકારનું દુર્વ્યસન, એક પણ પાપ કદાચ એના જીવનમાં નહીં હોઈ શકે. એમાંથી સંપૂર્ણ હનોક છુટકારો પામ્યો હોય. કેમ કે પાપી માણસ દેવને જોઈ શકે નહીં, ને પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. પરંતુ હનોકના જીવન સંબંધી જોવા જાય તો હનોક દેવની સંગાતે ચાલ્યો. કેવી રીતે ચાલ્યો હશે? એને દેવની સંગાતે ચાલવા માટે કેટલી મહેનત કરી હશે. પ્રભુના ચરણોમાં કેટલો સમય ગુજાર્યો હશે કે દેવની સંગાતે ચાલતા તે શીખ્યો. બાઇબલ તો કહે છે આત્માથી ચાલો. ઈસુએ કહ્યું મારી પાછળ ચાલો. હવે પ્રભુની પાછળ ચાલવાનો હેતુ અહીંયા હનોકને આપણે જોઈ શકીએ છીએ. દેવની સંગાતે ચાલ્યો અને તે અલોપ થઈ ગયો. અલોપ એનો મતલબ એ કે દેવ તેના પર પ્રસન્ન થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. જીવતો જ તેને ઉપાડી લીધો. હનોક સ્વર્ગમાં ઉપાડી લેવાયો, તેને મરણ ન જોયું. એના 3 પોઈન્ટને આપણે જોઈએ તે પહેલા હિબ્રુ 11:5 જુઓ. હિબ્રુનું પુસ્તક નવા કરારમાં 11મો અધ્યાય તેની 5મી કલમ. આ એક બહુ રહસ્યમય વાત કહેવાય કે જીવતા જીવિત પ્રભુની સંગાતે ચાલ્યો અને પ્રભુને પ્રસન્ન કર્યો, અને પ્રભુ કેટલો એના પર પ્રસન્ન થયો કે પૃથ્વી ઉપર એ મરણ પણ નહીં પામ્યો. કેમ કે શરીરમાં જે રહે છે, જેટલા જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જેટલા સ્ત્રીથી જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. સ્ત્રીજન્ય અલ્પાયુ સંકટથી ભરપૂર છે. તેના વર્ષોની ગણતરી, મહિનાઓની ગણતરી, સમયોની ગણતરી પરમેશ્વરના હાથમાં છે. નહીં હદ ને કોઈ ઓળંગી શકતું નથી. પરંતુ હનોકના જીવનને જોઈએ. હનોકના જીવનને જોઈએ. નવા કરારની અંદર હિબ્રુનો લેખક પાઉલ, સંત પાઉલ શું કહી રહ્યો છે? કલમ 5 હિબ્રુ 11:5, વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો. બીજી બાબત કે તે મરણ ન જુએ. ત્રીજી બાબત, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. આગળ, કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. એના ચાલ ચલગટ વર્તણૂકમાં હનોકે એ પ્રકારનું જીવન જીવ્યો જેના કારણથી પ્રભુ પોતે પ્રસન્ન થઈ ગયો. સંત પાઉલ એફેસસમાં કહે છે પ્રભુને પસંદ પડતું શું છે તે શોધી કાઢો. હા, હનોકે શોધી કાઢ્યું હોઈ શકે, એટલા માટે દેવની સંગાતે ચાલી શક્યો. અને તે પણ ચાલવાના વર્ષ જુઓ, 300 વર્ષ પરમેશ્વરની સંગાતે ચાલ્યો. પહેલી બાબત, એને ઉઠાવી લીધો.
બીજો મુદ્દો, તેને મૃત્યુ ન જોયું. ત્રીજી બાબત, લોકોએ તેને શોધ્યો, યહૂદી લોકોએ પણ શોધ્યો, તે મળ્યો નહીં, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને લઈ લીધો. એનું રૂપ બદલાઈ ગયું, એનું રૂપ બદલાઈ ગયું. એમાં ફરી પાછા આપણે ઉત્પત્તિ 5મા અધ્યાયની 21 થી 24 જરા જોઈ લઈએ. આપણે હું વાંચું છું. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મતુસેલા થયો, અને મતુસેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. 300 વર્ષ આગળ ને તેના દીકરા દીકરીઓ થયાના કલમ 23, અને હનોકના સર્વ દાડા 365 વર્ષ હતા. ફરી પાછી 24મી કલમ. અને હનોક દેવની સંગાતે ચાલ્યો અને તે અલોપ થયો. શબ્દો નીચેનો ભાગ, કેમ કે દેવે તેને લઈ લીધો. જીવતો જ 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો, 365 વર્ષનો તે અલોપ થઈ ગયો. હવે આપણે ધ્યાનથી સાંભળીએ કે માણસ મરણ પામે ત્યારે આયુષ્ય લખાય છે. માણસ મરણ પામે ત્યારે કબ્રસ્તાનમાં સુંદર કબર બનાવેલી હોય તો ઉપર લેખ લખવામાં આવે છે, યા તો કોઈક ફોટો બનાવે છે તેમાં પણ લેખ લખે છે. અને મરણ પામે ત્યારે આયુષ્ય લખાય. હનોક મળ્યો મતલબ તે બદલાઈ ગયો, તેનું શરીર બીજા તત્વમાં બદલાઈ ગયું. હનોકનું શરીર બીજા તત્વમાં બદલાઈ ગયું. હવે આપણે વિચાર કરીએ, જરા કલમને પણ જોઈ લઈએ. 1 કોરિન્થી 15મો અધ્યાય ને 46મી કલમ. 1 કોરિન્થીનું પુસ્તક 15મો અધ્યાય તેની 46મી કલમ હું વાંચું છું. પણ આત્મિક પહેલું હોતું નથી. શરીરમાં હનોક રહેતો હતો, પણ દેવની સંગાતે ચાલવાથી આત્મિકતામાં પ્રવેશ કર્યો. બાઇબલ કહે છે પણ આત્મિક પહેલું હોતું નથી, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. કલમ 49 નીચે, જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગની પ્રતિમા પણ ધારણ કરીશું. હવે હનોકને આપણે જોઈએ કે માટીમાંની પ્રતિમા એમણે ધારણ કરી, પણ માટીમાંની પ્રતિમામાં થઈને હનોકે જીવન કઈ પ્રકારે દેવની સાથે 300 વર્ષ સુધી ગુજાર્યું, જેનાથી પરમેશ્વર પ્રસન્ન થયો. અને બાઇબલ એમ કહે છે કે પહેલું આત્મિક હોતું નથી, પહેલું પ્રાણી ત્યાર પછી આત્મિક. યાને કે માટીમાંની પ્રતિમા હનોકે પણ ધારણ કરી હતી, માટીમાંની પ્રતિમા આપણે પણ ધારણ કરી છે. અને પછી એમ લખેલું છે તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું. પણ ક્યારે? જેમ હનોક 300 વર્ષ પરમેશ્વરની સંગાતે ચાલ્યો ને દેવ તેના પર પ્રસન્ન થઈ ગયો, કેમ કે તેણે સ્વર્ગની પ્રતિમા ધારણ કરી લીધી. પહેલા તો માટીમાંની પ્રતિમા ધારણ કરી, અને માટીમાંની પ્રતિમાની અંદર દેવને પ્રસન્ન કરે એ પ્રકારનું જીવન જીવવા લાગ્યો. 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. માની લો કે પાપ તેમજ તમામ પ્રકારની દુષ્ટતા, ભૂંડાઈ બધી જ તેમણે ઉટાડી મૂકી હશે. જેમ આપણે ઘરની બહાર કે ચર્ચમાં જવા પહેલા ચંપલો, બૂટ બહાર ઉતારીએ છીએ, એવી જ રીતે દરેક પ્રકારની ભૂંડાઈ તેને ઉતારી મૂકી હશે ને દેવને પ્રસન્ન કરે એવું જીવન જીવ્યો હશે. માટે જ તે અલોપ થયો. દેવે તેને જીવતો જ લઈ લીધો. હવે આપણે જોઈ શકીએ છીએ, હવે અહીંયા એમ લખેલું છે કે માટીનું શરીર છોડે ત્યારે તે સ્વર્ગીય શરીર ધારણ કરે. માટીનું શરીર માણસ છોડે ત્યાર પછી તે સ્વર્ગીય શરીર ધારણ કરે. આપણે પણ એ જ પ્રમાણે બદલાઈ જઈશું, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈ શકીએ છીએ. માટીનું શરીર
માટીમાંનું શરીર તેને ધારણ કર્યું, પર માટીમાં દેહધારીપણામાં તે આવ્યું. માટીમાં દેહધારીપણામાં તે આવ્યું વચન. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકીએ છીએ કે તેને મરવું દતાવું પાછળતું સંપૂર્ણ કર્યું. આત્મિક શરીર તેને ધારણ કર્યું. હનોકને આપણે જોઈએ. હનોકના ચાલ ચલગતથી, વર્તણૂકથી, એના સ્વભાવથી બદલાયો. જેમ ઈસુ મસીહનું સ્વર્ગીય રૂપ છે તેવું આપણું પણ થશે. ઈસુને પણ ઉઠાવી લીધો. હનોકના જીવનને જોઈએ. હનોક બદલાઈ ગયો. આપણે પણ બદલાઈ જઈશું. માટીનું શરીર જ્યારે છોડીશું, સ્વર્ગીય શરીર ધારણ કરીશું. તો સ્વર્ગીય શરીરને ધારણ કરવાને માટે આપણા જીવન ક્રમને પરમેશ્વરના વચન પ્રમાણે જીવવાનું મનાવી દઈએ. હવે બાઇબલ આપણને બહુ જ અદ્ભુત બાબત સમજાવે છે કે શીખવાડે છે કે કેવી રીતે સ્વર્ગીય શરીર આપણે ધારણ કરી શકીએ. માટીનું શરીર તો છે જ, માટીમાંની પ્રતિમા તો ધારણ કરી છે જ, અને આપણે આત્મા છે ને માટીમાંની પ્રતિમાની અંદર આપણે રહીએ છીએ. પણ પહેલા આત્મિક હોતું નથી. માટીમાંની પ્રતિમા છે, એ માટીમાંની પ્રતિમા છોડ્યા પછી સ્વર્ગીય શરીર આપણે ધારણ કરીશું. આત્મિક શરીર ધારણ કરીશું, આપણે બદલાઈ જઈશું. આપણે મારા પ્રિયજનો, જેમ હનોક બદલાઈ ગયો, તેનું શરીર બીજા તત્વોમાં બદલાઈ ગયું. હનોકનું શરીર બીજા તત્વમાં બદલાઈ ગયું. કોષ, એના શરીર બદલાઈ ગયા. બિલકુલ આત્મિક શરીર તેને ધારણ કર્યું, કેમ કે પ્રભુ તેના પર પ્રસન્ન થયો. અને બાઇબલ એમ કહે છે કે તેણે મરણ નહીં જોયું. બીજી બાબત કે તેની શોધખોળ કરી જોઈ, તે જડ્યો નહીં. એ બિલકુલ બદલાઈ ગયેલો, એનું રૂપ બદલાઈ ગયું. આપણે પણ પ્રિયજનો એક દિવસે બદલાઈ જવાનું છે, અને પ્રભુ બદલવા માટે આવી રહેલો છે. તો હનોકનું જેમ સ્વર્ગારોહણ થયું, જેમ હનોક બદલાઈ ગયો, હનોકનું રૂપ બદલાઈ ગયું, એવી જ રીતે આવનાર સમયની અંદર જ્યારે પ્રભુનું આગમન થશે, આપણે પણ બદલાઈ જઈશું. અને એ બદલવા વાળો વ્યક્તિ ફરી પાછો આવી રહેલો છે. હનોક બદલાઈ ગયો, હનોકનું રૂપ બદલાઈ ગયું. હનોક દેવની સંગાતે ચાલ્યો, હનોકે દેવને પ્રસન્ન કર્યો. આપણે પણ દેવને ક્યારે પ્રસન્ન કરીશું? આ 2021ના વર્ષની અંદર આપણે નિર્ણય કરીએ કે મારે મારા દેવની સંગાતે ચાલવાનું છે. મારે મારા દેવને પ્રસન્ન કરવાનો છે. જેમ હનોક બદલાઈ ગયો, મારે પર બદલાવું છે. જો કે મારા પ્રિયજનો, હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. આ પ્રકારે ચાલવા માટે તો મોટી મુશ્કેલી છે, પરંતુ એક બાબત એ છે કે નવા કરારની અંદર પવિત્ર આત્માને આપવામાં આવ્યો છે. જો તમે પ્રભુની સાથે સમય ગુજારો, બાઇબલ વાંચન કરો, પ્રાર્થના કરો અને વચનનું મનન કરો, જે પ્રાચીન કાળના પ્રબોધકો પૂર્વજો દેવની સંગાતે કેવી રીતે ચાલ્યા, એમાંથી આ એક છે જે હનોક. એમાંથી આ એક છે જે હનોક. અને બાઇબલ એમ કહે છે કે જો તમે યોહાન 3:13 વાંચો તો એ માણસનો દીકરો જે આકાશમાંથી આવેલો, કોણ? પ્રભુ ઈસુ. અને જ્યાં પ્રભુ ઈસુ ગયો છે ત્યાં તો હનોક પણ નથી ગયો. તો હનોક ક્યાં છે? હનોક સ્વર્ગ લોકમાં છે. જ્યાં ઈસુ છે ત્યાં હનોક પણ નથી પહોંચ્યો. ત્યાં હનોક પણ નથી પહોંચ્યો. હનોક સ્વર્ગ લોકમાં જ છે, જ્યાં પ્રભુ પોતે છે. ઈસુ જ્યાંથી આવ્યો છે તે જગ્યા પર પ્રભુ ઈસુ જ ગયો છે. ત્યાં હનોક નથી ગયો, પણ હનોક સ્વર્ગ લોકમાં છે. મારા પ્રિયજનો, આપણે એને સમજીએ, આપણી ઇન્દ્રિયને આપણે કામે લગાવીએ. આ વચન તમે સાંભળ્યા છે. જો તમે એ વચનનું મનન કરશો તો પ્રિયજનો આશીષ પર આશીષ તમે પામશો. બીજી એક બાબત, 1 કોરિન્થીનું પુસ્તક 15મો અધ્યાય 58મી કલમ, એ માટે મારા પ્રિય ભાઈઓ તમે સ્થિર તથા પ્રભુમાં દ્રઢ થાઓ. પ્રભુમાં સ્થિર
તથા પ્રભુમાં દ્રઢ થાવ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો. પ્રભુમાં જે તમે કામ કરશો ને, એકતામાં રહીને, સંગઠનમાં રહીને, પ્રેમમાં રહીને, તો બાઇબલ કહે છે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી. એ તમે અવશ્ય જાણો. તમે જે કંઈ પ્રભુનું કામ કરશો એ પ્રભુમાં તમારું કામ નિરર્થક કે નકામું જવાનું નથી. તેથી આ વચનો દ્વારા તમે સ્થિર મજબૂત બનો. ચાલો આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. પ્રભુજી, અમે જાણીએ છીએ કે તમે માર્ગ, સત્ય અને જીવન છો. ઈસુ મારા પ્રભુ, તમે પોતે યહૂદીઓને, તમારા શિષ્યોને કહ્યું, મારા આશ્રય વિના કોઈ બાપની પાસે આવતું જ નથી, કોઈ જઈ શકતું જ નથી. મારા પવિત્ર પ્રભુ, તમને ધન્યવાદ. તમે એકલા જ બાપની પાસે પહોંચ્યા છો સ્વર્ગમાં. અને અમે જાણી શકીએ કે પ્રભુ હનોક સ્વર્ગલોકમાં છે. તમે કહ્યું છે જ્યાંથી ઈસુ આવ્યો છે ત્યાં કોઈ ચડ્યું નથી, તો હનોક ક્યાં ચડ્યો? હા પ્રભુ, અમે અમારા મુક્તિ કબૂલાત કરી શકીએ છીએ કે તે સ્વર્ગલોકની અંદર છે. પ્રભુજી, તમે એમને ઉઠાવી લીધો. હનોકે મરણ નહીં જોયું, હનોક જડ્યો નહીં, એનું રૂપ બદલાઈ ગયું. તારી સંગાતે ચાલવાના કારણે તેનું રૂપ બદલાઈ ગયું. પ્રભુજીના શરીરના તત્વો બદલાઈ ગયા, એ બીજા રૂપમાં બદલાઈ ગયો. આવનાર સમયમાં પ્રભુ તમે ત્યારે આવો, તમારું આગમન થાય ત્યારે આ પૃથ્વી પરની પ્રજાઓ જો તારી પાસે છે, તારી સાનિધ્યમાં છે, પ્રભુ એ જ પ્રકારે બદલાઈ જાય. જેમ હનોક બદલાઈ ગયો, એનું રૂપ બદલાઈ ગયું, એના શરીરના તત્વો બદલાઈ ગયા, બીજા રૂપમાં બદલાઈ ગયો, એવી રીતે તારા પસંદકાર લોકો પર બદલાઈ જાય અને બદલી નાખવાને માટે પ્રભુ યેસુ તમે પોતે આવી રહ્યા છો. અમે જાણીએ છીએ મારા પ્રભુ અને મારા દેવ, જેમ મસીહ યેસુ તમે બદલાઈ ગયા, જેમ તમારું બદલાણ થયું, તેમ તારા પસંદ કરેલા લોકો જે આ પૃથ્વી પર છે અને જો તારી રાહ જોઈ રહ્યા છે અને તેઓને પણ બદલવાને માટે તમે આવી રહ્યા છો, એના માટે તારા નામને ધન્યવાદ. અમે જાણીએ છીએ કે પ્રભુ માણસ મરે ત્યારે તેનું આયુષ્ય લખાય છે, પણ હનોક તો મર્યો જ નથી. હનોકનું આયુષ્ય લખાયું જ નથી. હા, હનોક 365 વર્ષ એનું આયુષ્યનું થયું મર્યાદા, પરંતુ એમને તો તમે ઉઠાવી લીધો. એને તો મરણ જોયું જ નથી અને કોઈ એવો લેખ લખાયો નથી કે હનોક આટલા જ વર્ષ જીવ્યો છે. મારા પ્રભુ અને મારા દેવ, જેમ હનોક બદલાઈ ગયો, તેમ અત્યારે જે લોકો સાંભળી રહ્યા છે અને જે લોકો સ્વર્ગમાં જવાની આશા રાખે છે, જે લોકો સ્વર્ગ પ્રાપ્ત કરવા માંગે છે, જે તારા રાજ્યની અંદર પાપ નથી, શ્રાપ નથી, ભૂખ નથી, તરસ નથી, એવી જગ્યા પર આવવા માટે તત્પર છે અને તારા આપેલા વચન પ્રમાણે તમે જલ્દી આવી રહ્યા છે. તારું વચન છે જે તારા લોકોએ જાણ્યું છે. આ પૃથ્વી પર ભયંકર મહાક્લેશ છે અને આવા સંજોગોની અંદર પૃથ્વી પરથી તારા લોકોને તમે ઉઠાવી લેવા માટે આવી રહ્યા છો. અને ધન્ય આશા ઘરી પ્રાપ્તિની કે તારા લોકો જે તમારી રાહ જોઈ રહ્યા છે, હા મારા પ્રભુ, બધા જ બદલાઈ જાય, એઓનું રૂપાંતર થઈ જાય, એક ક્ષણમાં આંખના પલકારામાં બદલાઈ જાય અને તને મળવા ગગનમાં ટણાઈ આવે. એ ધન્ય આશા ઘડી પ્રાપ્તિની કે તારા લોકો રાહ જોઈને બેહી રહ્યા છે, એની આશાને પ્રભુ તમે પૂરી કરો. હું બોલું છું મારા જીવનના સ્વામી, હે પ્રભુ ઈસુ, તમે જલ્દી આવો. તારા લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. મારા પવિત્ર પ્રભુ, અમે બધા તારા સામર્થ્ય હાથમાં સોંપાય છે. અત્યારે જે ભાઈ બહેનોએ વચન સાંભળ્યા છે, અગર માથાથી પગના તળિયા સુધી જે કંઈ પ્રોબ્લેમ હોય, જે કંઈ બીમારી હોય, જે કંઈ સમસ્યા હોય, જે કંઈ મુશ્કેલી હોય, જે કંઈ નિરાશા હોય, જે કંઈ હતાશા હોય, સર્વ પ્રકારની અંધકારની શક્તિ ઈસુના સામર્થ્ય નામમાં બાંધી ધમકાવું છું. દૂર થાવ, come out in the name of Jesus name. હવે યેસુ મારા પ્રભુ, સર્વને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. મારા પવિત્ર દેવ, તમે સાંભળ્યું, હાલેલુયા. તમે પ્રાર્થનાનો જવાબ આપી એના માટે પણ આભાર, હાલેલુયા. દોડો ચલાવો. અમે સર્વ તારા સામર્થ્ય હાથોમાં સમર્પિત થતા પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ જુઓ અને આશીષ પામો. પ્રભુ તમને આશીર્વાદ આપો. આમેન.